ઓમ નમઃ શિવાય. અધ્યાય બીજો. સૂતજીના વચનોને સાંભળીને સૌનકજીએ કહ્યું કે હે મુનિ, આપે આ મહાપુરાણના વિષયમાં જે વર્ણન કર્યું છે તે મહાન હર્ષને આપનારું છે. કલયુગમાં તેના શ્રવણથી કયા કયા પાપોથી મુક્ત થાય છે તે આપ કહો. શ્રી સૂત પૌરાણિકે કહ્યું, હે શ્રેષ્ઠ મુનિઓ, બધા જ પ્રકારના પાપીઓ મહાપુરાણના શ્રવણ માત્રથી જ પાપ રહિત થાય છે. લોભી, જૂઠા, દંભી, હિંસા આચરનાર બધા જ પાપોનો નાશ થાય છે. બધા પાપીઓને તારવાની શક્તિ આ મહાપુરાણમાં જ છે. બ્રાહ્મણોના ધનને હરનાર, વ્યભિચારી અને પરસ્ત્રી ગમન કરનાર આ બધા જ લોકો આના દ્વારા મુક્તિ મેળવે છે. સંક્ષિપ્તમાં એટલું કહેવું પૂરતું છે કે પ્રાણીઓના સમસ્ત પાપો આ મહાપુરાણ દ્વારા નાશ પામે છે અને તેને સદગતિ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ પ્રચલિત છે, તેને સાંભળો. કિરાત નામનું એક નગર હતું. એમાં કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો. તે દુર્બલ અને દુરાચારી હતો, નિર્ધન હતો, તે ધર્મથી વિમુખ હતો. બ્રાહ્મણના કર્મો તે કરતો નહોતો. તેનું નામ દેવરાજ હતું. અધર્મથી અલ્પ સમયમાં તેને ઘણું ધન એકઠું કર્યું. એક દિવસ તે તળાવ ઉપર સ્નાન કરવા ગયો. ત્યાં શોભાવતી નામની સ્ત્રી જોઈ તે મુગ્ધ બની ગયો. સ્ત્રીએ માન્યું કે બ્રાહ્મણ અત્યંત ધનવાન છે. તે પણ તેને મોહ ઉપજાવવા અનેક પ્રકારની વાતચીત કરવા લાગી. બ્રાહ્મણે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્ત્રીએ પણ ઈચ્છ્યું કે તે મારો પતિ થાય તો સારું. આમ પરસ્પર કામવશ બનેલા તેઓ વિહાર કરવા લાગ્યા. તે બ્રાહ્મણ હંમેશા સ્ત્રીની પાસે ઉઠવા બેસવા લાગ્યો. તેને માતા, પિતા, મિત્ર, સ્ત્રી વગેરે બહુ સમજાવ્યો, પરંતુ તે માન્યો નહીં. તે પાપી એક દિવસ પોતાના માતા પિતાને, સ્ત્રીને પણ મારી નાખ્યા અને પોતાનો માર્ગ ચોખ્ખો કર્યો. તેણે પોતાનું બધું જ ધન લઈ જઈને તે સ્ત્રીને આપી દીધું. નસીબ યોગે એક દિવસ દેવરાજ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. ત્યાં શિવકથા ચાલતી હતી. સંજોગો વસાત તે ત્યાં બીમાર પડ્યો અને ત્યાં જ રહ્યો. તે શિવકથા સાંભળતો રહ્યો. 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું. તેના પૂર્વના પાપોને કારણે તેને લેવા માટે યમદૂત આવ્યા, પરંતુ શિવકથાના શ્રવણના પ્રભાવના લીધે શિવગણોએ યમદૂતના પાસમાંથી તેને છોડાવ્યો અને શિવલોકમાં લઈ ગયા. આને લીધે યમલોકમાં કોલાહલ મચી ગયો. ધર્મરાજે આ કોલાહલ સાંભળ્યો. તે બહાર આવ્યા. ત્યાં તેમણે દેવરાજને શિવગણો દ્વારા લઈ જવાતો જોયો. ધર્મરાજ સમજી ગયા આ શિવકથાનો પ્રભાવ છે. તેમણે શિવગણની પૂજા કરી. દેવરાજ જેવો પાપી પણ ભગવાન શિવની કથાઓને શ્રવણ કરવાથી જ શિવધામને પ્રાપ્ત થયો, જ્યાં ભગવાન શિવ માતા પાર્વતીની સાથે નિવાસ કરે છે. અધ્યાય બીજો પૂરો થયો. ઓમ નમઃ શિવાય. અધ્યાય ત્રીજો. આ કથાને સાંભળ્યા પછી સૌનકજીએ કહ્યું, હે મુનિ, આપ ભગવાન શિવની પરમ પવિત્ર કથાના બીજા ઇતિહાસનું વર્ણન કરો. ત્યારે સૂતજી કહેવા લાગ્યા, હે શૌનક, તમે પરમ ભક્ત અને જ્ઞાની છો. હું તમને એક રહસ્ય ભર્યો ઇતિહાસ સંભળાવું છું. દરિયા કિનારે બાષ્પ નામનું એક ગામ હતું. તેમાં સનાતન ધર્મનો ત્યાગ કરનારા અધર્મી માણસો રહેતા હતા. તેઓ ઘણા જ દુષ્ટ, પર સ્ત્રી સેવી, વ્યભિચારી અને કપટી હતા. તેઓના જેવી જ પણ તેમની પત્ની દુરાચારી હતી. આ દુર્જનોની વચ્ચે એક બિંદુગ નામનો એક અધમ બ્રાહ્મણ પણ હતો. તે મહાપાપી અને પરસ્ત્રીગામી હતો. તેને પોતાની પત્ની ચાંચુલાનો ત્યાગ કર્યો હતો. ચાંચુલા પોતાના ધર્મ ઉપર દઢ રહેનારી સાધ્વી સ્ત્રી હતી. ઘણા બધા દિવસો પસાર થતા તે કામવેગને રોકી ન શકી. તેણે હારીને ધર્મનો ત્યાગ કર્યો અને અનીતિ માર્ગનો આશ્રય લીધો. એક દિવસ બિંદુગે કામથી પીડિત પોતાની પત્નીને એક પુરુષ રમણ કરતા જોઈ ત્યારે ક્રોધે ભરાયેલો તે એને મારવા માટે દોડ્યો. તેને જોઈને તે પુરુષ તો ભાગી ગયો. તેણે પોતાની સ્ત્રીને પકડી અને તેને ખૂબ ફટકારી. પોતાના પતિના દ્વારા આચરવામાં આવેલા આ પ્રકારના વર્તન જોઈને તેને ખૂબ ક્રોધ આવ્યો. તેણે ડર્યા વગર પોતાના પતિને કહ્યું, તમે તમારો જ વિચાર કરતા નથી. તમોએ તમારી નવયોગના પત્નીનો ત્યાગ કર્યો. તમોએ મને અન્યાય કર્યો છે. તમે વૈશ્યાગામી થયા છો. જે પત્નીને કામથી વ્યાકુળ હોય અને તેનો પતિનો સાથ પ્રાપ્ત ન હોય તો તેની શી ગતિ થાય? હું
રૂપવતી નવયૌવના છું, મને તમારો સંગ પ્રાપ્ત નથી. ભલા માણસ, હું કેવી રીતે કામને સહન કરી શકું? પત્નીના આ પ્રમાણેના વચનો સાંભળીને તે અધમ બ્રાહ્મણ બોલ્યો, મને લાગે છે કે તારું કહેવું સાચું છે. તારું હૃદય કામથી વ્યાકુળ છે. હે સુંદરી, હું તને પુરુષના સંગથી રોકી શકતો નથી. ભયને છોડીને પોતાના ઈચ્છિત પુરુષોની સાથે વિહાર કર અને પોતાના શરીરના બદલામાં તેની પાસેથી ધન પણ લે. આ પ્રમાણે ધન મળશે અને કામદેવના પ્રહારમાંથી મુક્તિ પણ મળશે. વ્યભિચારને લીધે મળેલા ધનથી આપણે બંને જીવન ચલાવીશું. આવી સલાહ બિંદુકે પોતાની પત્ની ચંચુલાને આપી. પતિના આ વચનો સાંભળીને ચંચુલા તેને સ્વીકારી ધનના બદલે પોતાનું શરીર વેચવા લાગી. તે વ્યાભિચારમાં પૂરેપૂરી ડૂબી ગઈ. બંનેના દિવસો મોજ મજામાં પસાર થવા લાગ્યા. કેટલોક સમય પસાર થઈ ગયો. પતિના મૃત્યુ પછી ચંચુલા ઘરમાં અન્ય પુરુષો સાથે વિહાર કરતી હતી. સમયના વધવા સાથે તેનું યૌવન હવે જવા લાગ્યું. એક દિવસ દૈવયોગથી ગોકર્ણ ક્ષેત્રમાં પહોંચી. ત્યાં જઈને તેણે જ્યારે બીજાના માણસોને પવિત્ર તીર્થોમાં સ્નાન કરતા જોયા તો તે પણ સ્નાન કરીને આમ તેમ ફરવા લાગી. સદભાગ્યે તેણે એક શિવાલય જોયું. ત્યાં શિવ મહાપુરાણની કથા થતી હતી. ઘણા બધા લોકો ત્યાં બેસીને શિવ કથાનું શ્રવણ કરતા હતા. લોકો તન્મય હતા. ચંચુલાએ આ જોયું. પાપી ચંચુલા ત્યાં બેસી ગઈ અને કુતૂહલ વશાત શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવા લાગી. જ્યારે તેણે કથામાં સાંભળ્યું કે જે સ્ત્રી વ્યભિચાર કરે છે અને રાત દિવસ પાપમય જીવન પસાર કરે છે તે અંતિમ સમયે મૃત્યુ પછી પરલોકમાં જાય છે, ત્યારે યમદૂતો તેને અનેક પ્રકારની પીડા આપે છે. તેને વ્યભિચારીણી જાણીને લાલચોળ લોડાના સળિયા નાખે છે. આ સાંભળીને ચંચુલાનું ધૈર્ય ચાલ્યું ગયું. તે પરલોકના ભયથી કાંપવા લાગી. જ્યારે કથા સમાપ્ત થઈ અને શ્રોતાઓ ઉઠીને પોતપોતાના ઘરે ચાલવા માંડ્યા, ત્યારે તે કથાકાર બ્રાહ્મણની પાસે ગઈ અને વિલાપ કરવા લાગી. પછી હાથ જોડીને બોલી, હે બ્રાહ્મણ, હું પરમ વ્યાભિચારીણી છું. મેં અજ્ઞાતવશાત મારા હાથોથી જ ધર્મને નષ્ટ કર્યો છે. યૌવનના મદથી મદાંધ થઈને મેં ધનલાભ કરતા પરપુરુષોની સાથે નિરંતર સમાગમન કર્યું છે. આજે આપની આ પવિત્ર કથાને સાંભળીને મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. હું મોટું પાપ કરનારી છું. હવે કેવી રીતે મુક્તિ મેળવીશ? વ્યભિચારને કારણે મને ક્ષણિક સુખની પ્રાપ્તિ થઈ છે, પરંતુ નિશ્ચિતપણે પરલોકમાં મારી માઠી દશા થવાની છે. હે ભાઈ, આપ હું પાપીણી એવી મારી પર દયા કરો અને મને મારા ઉદ્ધારનું સાધન બતાવો. હું આપના શરણે આવી છું. આમ ચંચુલા બ્રાહ્મણને વિનંતી કરે છે. અધ્યાય 3 પૂરો. ઓમ નમઃ શિવાય.